તમે જીવનમાં જો એવું ઈચ્છતા હો કે તમારી આજુબાજુ સ્ત્રીઓ વીંટળાયેલી રહે અને તમે પુરુષ હો તો તમારે શું કરવું જોઈએ? પાણીપુરીની લારી ખોલવી જોઈએ. સતત સ્ત્રીઓ તમારી આજુબાજુ ઊભી જોઈએ, કોઈ ચિંતા નહીં તમારે. અને બધી ઉંમરની 13, 14, 15થી ચાલુ કરી અને 75 સુધીની, 80 સુધીની દાંત ચાલતા હોય એવી બધી મજા. એની સામે એક બીજી વાત એવી પણ છે કે નાની દીકરી હોય 10-11 વર્ષની ને એમ કે મારે પાણીપુરી ખાવી છે, એટલે એને ઘરના લોકો વઢે, પેટ બગડશે ને પછી પરીક્ષા આપવા નહીં જાય ને આમ છે ને ગળું ખરાબ, બિલકુલ નથી ખાવાની. પછી થોડી મોટી થાય 15-16 વર્ષની એટલે કે હું પાણીપુરી, તો કે ખીલ નીકળશે, મોઢું ગંદુ થઈ જશે, રોજ ગરમ ગરમ બધું ખાધા કરે છે, તીખું તીખું ખાય છે. ના, પછી થોડી મોટી થાય એટલે મા બાપ ક્યાંક ખાતી હોય તો મા બાપ વઢે કે અમે તારા માટે છોકરા જોઈએ છે ગામમાં, અને તું ગપ પાણીપુરી ખાતી ઊભી હોય, કેવી લાગે? કે ભલે. વળી થોડી મોટી થાય, ક્યાંક પુત્રવધુ બનીને જાય એટલે ઘરના લોકો કહે ભાઈ અમારા ઘરની વહુ આવી રીતે લારી પર ઊભી રહીને ખાય નહીં, પાણીપુરી નહીં ખાવાની, ઘરમાં બનાવીને ખાઓ. હવે આ ઘરમાં બનાવવાનો જે આખો કોન્સેપ્ટ છે ને પાણીપુરીનો, એ તમને કોઈ રીતે ગળે જ ના ઉતરે. કોક બનાવીને આપે ને તમે મોઢામાં મૂકો ને એની જ મજા છે, બરાબર? પછી એ પુત્રવધુને ના પાડે. પુત્રવધુ થોડી મોટી થાય, પ્રેગ્નન્ટ થાય, મન થાય ખાવાનું કે ભાઈ પેટના છોકરા, યાર તું આ બધું આ ગમે તેમ ખાય, તારા પેટમાં બાળક છે, રહેવા દે. વળી થોડું બાળક મોટું થાય એટલે એમ કે આ નાનું 4-5 વર્ષનું છોકરું લઈને તું પાણીપુરી ખાવા જાય, એનું પેટ બગડે, એની તબિયત તને બુદ્ધિ નથી. વળી થોડી મોટી થાય એટલે છોકરા મોટા થઈ જાય એટલે કે આ તારી દીકરી ઘરમાં મોટી થાય છે, તું પાણીપુરી ખાય છે, એના પર શું અસર પડે? એમ કરતા છોકરાને ઘેર છોકરા આવી જાય, માજી થઈ જાય. પછી છોકરાના છોકરા એમ કે દાદી પાણીપુરી, એટલે દાદી જાય. 1-2 પૂરી ખાતા હોય ને કોક પસાર થાય ને તો પાછા કે માજીને ચટાકા છૂટતા નથી. હવે તમે વિચાર કરો, મારે જે કહેવું છે તે એ છે કે તો પાણીપુરી ખાવાની ઉંમર કઈ? બધે જ વખતે જો તમને ના જ પાડવામાં આવે તો એમ માની લેવું કે પાણીપુરી ખાવાની બધી જ ઉંમર. મજા ત્યાં આવે, અથવા આપણે જ્યારે વિચારીએ ત્યારે સમજાય કે સ્વાદ છે ને એ મોટા ભાગના લોકોની નબળાઈ થઈ જાય છે. હું એવી કેટલી સ્ત્રીઓને ઓળખું છું કે જેને ડૉક્ટરે કીધું હોય કે ભાઈ તમે આમ તીખું નહીં ખાતા, કે ડાયાબિટીસ છે, ગળ્યું નહીં ખાતા, પણ પોતાના શરીરની ચિંતા કર્યા વગર એ ફક્ત સ્વાદને સરેન્ડર થાય છે, સ્વાદને સમર્પિત. ના ભાઈ મને તો ચાલે જ નહીં ખાધા વગર, મને તો આમ થાય જ નહીં. આપણે બધા ભૂલી જઈએ છીએ કે આપણે તો બીમાર પડતા પડીશું, અથવા આપણા શરીર સાથે જે થવાનું હશે તે થશે, પણ આપણા પછીના લોકોને આપણી બીમારીથી બહુ તકલીફ પડશે. અને એમાં જો તમે હરતા ફરતા હો, તમને કામ કરવાની ટેવ હોય, તો તમારે માટે પથારી અસહ્ય થઈ જશે, જે તમે કોઈ દિવસ ભોગવી નથી એટલે હજી તમને ખબર નથી. સતત કન્ફાઇનમેન્ટ પથારીમાં જો થઈ જાય તો શું થાય એનો વિચાર હજી આપણે કોઈએ કર્યો જ નથી. ચલાય નહીં, તમને બહુ તકલીફ પડે, ઘૂંટણ દુખે, કમર દુખે. કેમ? કારણ કે 30 વર્ષ પછી ઓસ્ટિયોપોરોસિસ નામના એક રોગની શરીરમાં શરૂઆત થાય, અને સ્ત્રીઓને વધારે હોય કારણ કે બાળકો જણે એટલે બાળકો એનું કેલ્શિયમ ખાઈને જન્મે. સ્ત્રીના શરીરમાંથી એનું બાળક કેલ્શિયમ લઈને એના પોતાના હાડકાં બનાવે. હવે આ કેલ્શિયમ દર ડિલિવરીમાં ચૂસાતું જાય. તમને જ્યારે પીરિયડ્સ આવે, માસિક ધર્મ, એમાં પણ તમારા શરીરમાંથી હિમોગ્લોબિન અને કેલ્શિયમ ઓછું થાય. એટલે તમે જ્યારે 30, 35, 40ની નજીક પહોંચો ત્યારે તમારા શરીરમાં જન્મ વખતે હોય એના કરતાં અડધું જ કેલ્શિયમ હોય, અને પછી ઘટતું જાય કારણ કે બનવાનું બંધ થઈ જાય, કેલ્શિયમનું મેકિંગ બંધ થઈ જાય. એવા સમયમાં મોટાભાગની સ્ત્રીઓ એડિશનલ કેલ્શિયમ લેતી જ નથી અને એવું કહે કે ભાઈ આપણે તો એવા નખરા નથી. આ નખરા નથી, આ શરીરની જરૂરિયાત છે. હું એવી કેટલી બધી બહેનોને ઓળખું છું કે જે સવારનું ખાવાનું સાંજે ખાય ને સાંજનું સવારે ખાય, કારણ કે પેલું સાંજનું વધ્યું હોય એ સવારે ગરમ કરીને ખાય એટલે સવારનું વધે. હવે જે સવારનું વધ્યું એ કોણ ખાય?
એટલે પાછું સાંજે ગરમ કરીને ખાવાનું. જમવા બેસે ત્યારે એક રોટલી હોય, આટલો ભાત વધ્યો હોય એટલે ઘરના લોકોને આગ્રહ કરે, લઈ લો ને. હવે આ લઈ લો એટલે ડસ્ટબિનમાં નાખવાને બદલે પેટના કચરા ડબ્બામાં નાખવાનું. અને પછી જ્યારે તકલીફ થાય ઘરના પરિવારના સભ્યોને અને એમને ખાવાનાની ના પાડવામાં આવે કે હવે તમારે ભાત ખાવાનું જ નથી, ત્યારે આપણને રિયલાઇઝ થાય શેને માટે એક રોટલી કે આટલો ભાત કે આટલું શાક દાખલા તરીકે ઘરમાં કોઈ નથી ખાતું ને તમે ગાયને આપી દો છો, અથવા કોઈ બીજી વ્યક્તિને જે માંગવા આવે છે એને આપી દો છો, અથવા ઘરના માણસને જમાડી દો છો, તો એમાં ખોટું શું છે? બધું જે બન્યું તે ખાઈ જ જવું, એવી ગુજરાતી માનસિકતામાંથી આપણે બહાર આવવાની જરૂર છે. આટલો ભાત વધ્યો ખાઈ જાઓ, અરે એમ હોય? આ પેટ છે, કચરાનો ડબ્બો નથી. હવે આટલું હું ક્યાં ઢાંકું? નહીં ઢાંકવાનું. કોઈ ખાનાર હોય તો એને ખવડાવી દેવાનું, ના ખાય તો એ તમે ગાયને ખવડાવી દો. પણ અગત્યનું એ છે કે આપણે બધા જ અજાણતા જ ભોજન સાથે બહુ મોટો અન્યાય કરીએ છીએ. ભોજન એ શરીરની ઊર્જા છે, તાકાત છે શરીરની, પેટ્રોલ છે શરીરનું. સારું ચોખ્ખું તાજું ખાવું એ સ્ત્રી માટે સૌથી જરૂરી છે, કારણ કે એણે ઘરનું બધું કામ કરવાનું છે. એણે આખી જિંદગી વાંકા વળી શકાય એવું પોતાનું શરીર રાખવાનું છે. હું 2 કલાક ઊભી રહીને બોલી શકું છું અને મારા ઘૂંટણ દુખતા નથી. હું 50 વર્ષ થઈ ગયા છે મને, પણ હું પલાઠી વાળીને 5 કલાક બેસી શકું અને મને ન ઘૂંટણ દુખે, ન પીઠ દુખે, ન મને એમ થાય કે હવે મારે ઊભા થવું પડશે, ન મને ખાલી ચડે. આનું કારણ બીજું કોઈ નથી, હું મારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખું છું. આપણને બધાને એવું લાગે છે કે બીમાર પડીએ તો કોક આપણું ધ્યાન રાખે, પણ કોઈ આપણું ધ્યાન રાખે એટલા માટે બીમાર પડવાનું? એ બાને ઘેર રહે ને, અરે આવું હોય? માંદા પડીને કોઈને ઘેર રખાય? કેટલી બધી સ્ત્રીઓને હું ઓળખું છું, અને આ બધા અનુભવોમાંથી આવેલી મારી વાત છે કે આપણા બધાના પ્રોબ્લેમ એવા છે કે આપણને બધાને કોઈ વખાણ કરે એ ગમે, અને એ બહુ સ્વાભાવિક છે. નાનકડું બચ્ચું હોય, 4 લીટી દોરીને લાવે કાગળમાં, તમને એમ કે જો મમ્મી ગાય, તો તમે એને કોઈ દિવસ વઢો છો કે આ ગાય કહેવાય, આવી હોય ગાય? તમે શું કહો? અરે વાહ, બહુ ફાઇન ગાય છે, કહો છો ને? એવી જ રીતે મારે અહીંયા બેઠેલા પુરુષોને કહેવું છે કે ઘરની પત્ની જ્યારે આટલું બધું ગૃહલક્ષ્મી કામ કરતી હોય, તમારું ધ્યાન રાખતી હોય, બધાના જુદા જુદા ટિફિન ભરતી હોય, બધાના જુદા જુદા સ્વાદનો ખ્યાલ રાખતી હોય, આ ખાશે, પેલું નહીં ખાય, અને આમ નહીં ભાવે, આનું આમ ગમશે, અને આવું જ ગમે છે, આનું આમ જ છે. તમારા કોલર મેલા થઈ જાય તો કેટલું પત્ની કેટલી ઝીણી વસ્તુનો ખ્યાલ રાખતી હોય છે કે મેલા કોલર હાથે ઘસીને વોશિંગ મશીનમાં નાખે. આટલું બધું જે આપણે માટે કાળજી કરતું હોય, પ્રેમ કરતું હોય, એને વખાણના 2 શબ્દો કહેવા એ વેવલા વેડા નથી, માણસાઈ છે. આ વાત બધાએ સમજવા જેવી છે કે તું અમારા બધા માટે બહુ કરે છે. આવું થેન્ક યુ જેવી નહીં, પણ બીજી રીતે કે તું બહુ સરસ કામ કરે છે, આ કોલર કેટલા ચોખ્ખા કર્યા. આવું નાનકડું આપણે કોઈકને કહીએ તો એમાં ક્યાં ઘસાઈ જઈએ છે એ વાત કદાચ આપણે મિસ કરી ગયા છીએ. પતિ પત્નીનો સંબંધ એ હું એવું માનું છું કે પરસ્પર પ્રેમનો, પરસ્પર સ્નેહનો, પરસ્પર સન્માનનો સંબંધ છે. એ ઘરમાં માત્ર રાંધવા, છોકરા મોટા કરવા નથી આવી. અને એવી જ રીતે પુરુષનું કામ માત્ર કમાવાનું નથી. હું કેટલી બધી સ્ત્રીઓને એવી ઓળખું છું કે જે પુરુષો વિશે એમને એક આખો કે એ લોકો તો બધા એવા જ હોય. પુરુષ પણ બહુ લાગણીશીલ પ્રાણી છે, બહુ ઇમોશનલ હોય છે પુરુષો. આપણે એને એ ઇમોશનને એક્સપ્લોર કરી શક્યા નથી. કેમ? તો કે 3 વર્ષનો છોકરો હોય અને રડે એટલે મમ્મી એને વઢે. તું ગર્લ છે, છોકરીઓ રડે, તું છોકરી છે તો રડે છે, એટલે 3 વર્ષનો છોકરો આંસુ લૂછી કાઢે કે આપણાથી રડાય નહીં. પછી થોડો મોટો થાય, 8, 10, 11 વર્ષનો, એટલે અરીસામાં આમ પટિયા પાડે, એટલે એની મમ્મી કે આ હું છોકરીઓને જેમ અરીસામાં જોયા કરે છે. એટલે અરીસામાં જુએ, પોતાનો ખ્યાલ રાખે, ગોરો થવાનો પ્રયત્ન કરે, સારો દેખાય તો એ છોકરી. એથી થોડો મોટો થાય, માને વહાલ કરે, કંઈ ભેટે, આ ઘરે સારો નથી લાગતો, છોકરીઓને જેમ ચોંટાચોંટ કરે છે. વળી થોડો મોટો થાય અને કંઈક નાની વાતમાં દુઃખ થાય, આંખમાં પાણી આવે, ઢીલો થાય. શું હવે બૈરાની જેમ ઢીલો થાય છે?
અને પછી જ્યારે 25, 26, 27 વર્ષનો થાય, લગ્ન થાય અને પત્ની આવીને સૌથી પહેલું શું કહે? તમે તો ઇમોશનલ જ નથી. આખી જિંદગી એને શેનો એકડો ઘૂંટાયો? તો કે આપણે ઇમોશનલ નહીં થવાનું. હવે આખું બધું ફરી કરો. કારણ કે પેલી આવીને એમ કહ્યું કે તમે તો કરતા બોલતા જ નથી. મમ્મી કે આટલું બધું બોલ નહીં કરવાનું છોકરીઓની જેમ. પેલું ઓછું બોલતો થઈ જાય તો પત્ની કે તમે તો વાતો જ નથી કરતા. આ બહુ મજાની આપણી સમાજ વ્યવસ્થા બહુ વિચિત્ર છે. તમે વિચારો તો તમને મારી બધી જ વાત સાચી લાગશે. કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી જોઈ છે કે મને તો કોઈ દાડો આઈ લવ યુ જ નથી કહેતા. બરાબર, આ ફિલ્મો જોઈને આપણને એમ થાય કે ભાઈ આ વેલેન્ટાઇન ડે ને ફલાણું ઢીકણું. હવે મારે બધી પત્નીઓને પૂછવું છે કે જ્યારે સ્ટ્રગલ શરૂ થઈ પરિવારમાં, મકાન નહોતું ખરીદ્યું, સ્કૂટર પર ફરતા હતા, મહેનત કરતા હતા, ત્યારે ઘરમાં પૈસા આવે તો પહેલો વિચાર કોનો કર્યો? માતા પિતાનો? હા કે ના? પછી છોકરાઓનો? પછી પોતાનો? કેટલા પુરુષો તમે એવા જોયા કે અહીંથી અમદાવાદ મોલમાં શોપિંગ કરવા જાય છે? કોઈ અહીંયા ઊંઝાના કે બીજે ક્યાંયના મોલમાં તમે 3-4 પુરુષોને ટોળામાં ભટકતા જોયા દુકાને? હા કે ના? અને સ્ત્રીઓને? કઈ વાંધો નહીં. હવે અત્યારે એમ થયું કે આ ખોટી આને બોલાવી. પણ મારે જે કહેવું છે એ એટલું જ કહેવું છે, આપણને નથી મળ્યું ને આપણે આપો, એમને મજા પડવી જોઈએ. એકચ્યુઅલી 4 વર્ષના બાળકને તમે કેટલી ચોકલેટ આપી શકો? તમારા ઘરમાં આટલો ડબ્બો ભરીને ચોકલેટ હોય તો તમે આપો કેટલી? 1 કે 2? કેમ? કારણ કે એને પચે નહીં, શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય, ગળું ખરાબ થઈ જાય, રાઈટ? તો તમારું બાળક જે મોટું થઈ રહ્યું છે એને તમારા ઘરમાં ડબ્બો ભરીને ચોકલેટ હોય ને, પૈસા, એ બધા સામટા બતાવો નહીં. એને ખબર પડવા દો કે સંઘર્ષ શું છે. એને પોતાના કમાયેલા પૈસાનો આનંદ લેવા દો. બધું જ આપી દેવાથી તમે બહુ સારા માતા પિતા પ્રસ્થાપિત થશો એવું જે પણ લોકો માનતા હોય એ લોકોને મારે કહેવું છે કે તમે જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી રહ્યા છો. બધું જ આપી દેવાથી તમારું બાળક કશું જ નહીં કરે. એને એવું લાગશે કે હવે મારી પાસે બધું છે, મારે મહેનત શું કામ કરવાની? આપણે તો પપ્પાની તૈયાર સીટ પર બેસી જવાનું છે. આ લાગણી તમારા બાળકને ન આપો, એટલા માટે કે એને તમે ભવિષ્ય માટે તૈયાર નથી કરતા, તમે એને પાંગળું કરી રહ્યા છો. આપણા ઘરમાં દીકરી અને દીકરા 2 જણા વચ્ચે બહુ તફાવત હજી પણ છે. ભલે બધા એમ કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ, તેમ છતાં મને તો પહેલાં આ વાત સામે પણ એટલો જ વાંધો છે કે અમે દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ. એનો અર્થ એમ થયો કે તમે મનોમન એવું તો સ્વીકારી જ લીધું કે દીકરાનો ઉછેર બેટર છે. હું એમ કહું કે હું મારી દીકરીને દીકરાની જેમ મોટી કરું છું, એનો અર્થ જ એવો થયો કે દીકરાને સારી રીતે મોટો કરીએ છીએ, માટે અમે દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ. બરાબર? કોઈ એમ કે છે કે હું મારા દીકરાને દીકરીની જેમ મોટો કરું છું? કેમ? દીકરાને પોતાની ચાદર પાથરતા, બટન ટાંકતા, શૂઝને પોલિશ કરતા, કબાટ ગોઠવતા, થાળી પીરસી લેતા, જમી લીધા પછી ખાવાનું કાઢીને ફ્રીજમાં મૂકી દેતા કેમ નહીં શીખવવા? એને ક્યાં કરવાનો વારો આવશે? આવે તો આપણે આપણા સંતાનને ભવિષ્ય માટે તૈયાર જ નથી કરતા. ભણેલી સરસ આવી આવે મેનેજમેન્ટ ભણતી દીકરીઓ છે, એ કાલે સવારે કોઈના ઘરે પુત્રવધુ થઈને જશે, 50,000 રૂપિયા પગાર કમાશે, સવારથી સાંજ સુધી કામ કરીને એ પણ આવી હોય, એનો પતિ પણ આવ્યો હોય, એણે સરસ રસોઈ પણ કરી હોય અને બંને જણા જમી લે, પછી એ નાનકડી આશા એવી રાખે કે ખાવાનું કાઢીને ફ્રીજમાં મૂકી દો ને. તો નાના કેવડા વાસણમાં ખાવાનું કાઢવું અને કેવી રીતે ઢાંકવું એટલું જો માએ શીખવ્યું હોય ને તો પુત્રવધુ આશીર્વાદ આપે કે તારી માએ તને બહુ સરસ ટ્રેન કર્યો છે. હવે સમય એવો બદલાયો છે કે પહેલાં સાસુ પુત્રવધુને એમ કહેતી કે તારી માએ કંઈ નથી શીખ્યું.
હવે 10-15 વર્ષમાં એવો સમય આવશે કે પુત્રવધુ એમ કહેશે કે તારી માએ તને કંઈ નથી શીખવ્યું. આવું ન સાંભળવું હોય ને તોય તમારા દીકરાને થોડો થોડો તૈયાર કરો. પોતાનું કામ જાતે કરી લે, એમાં ખોટું શું છે? જો આપણે પુત્રવધુના 50,000 રૂપિયાના પગારની આશા રાખતા હોઈએ, કે આપણે એવું ઈચ્છતા હોઈએ કે ઘરમાં ભણેલી છોકરી આવે. બીજી પણ એક વાત મને બહુ નવાઈ લાગે છે, જે આ તરફ બહુ જ વધારે છે. ભણેલી ગણેલી છોકરી આપણે લઈ આવીએ છીએ, પણ એને કામ નથી કરવા દેતા. અમને જરૂર નથી. આમાં જરૂરનો પ્રશ્ન જ નથી. પૈસાની જરૂરિયાત એ કામ કરવાનું એકમાત્ર કારણ નથી. એજ્યુકેશનનો ઉપયોગ પણ બહુ જરૂરી છે. એક છોકરી જે ભણેલી ગણેલી છે, એ ભણી ગણીને ઘરમાં બેસે તો એની આટલી બધી બુદ્ધિ શું કરે પછી આખો દિવસ? કોને મળતા હશે? ક્યાં જતા હશે? ધાર નીકળે ને, ભેજું તો ભેજું છે. જો તમારી પાસે પડેલા વસ્તુઓનો તમે સાચો ઉપયોગ ના કરો તો શું થાય? ખોટો ઉપયોગ થાય. એ પણ બિઝી હોય, એનો પણ દિવસ બિઝી ગયો હોય, આનો પણ દિવસ બિઝી ગયો હોય, બંને જણા સવારથી બહાર હોય ને સાંજે જ ભેગા થાય તો ઝઘડો થવાના ચાન્સ કેટલા ઓછા થઈ જાય એનો વિચાર કરો. પહેલાંના જમાનામાં જ્યારે જોઈન્ટ ફેમિલી જોડે રહેતું હતું, બધા દાદા હોય ને દાદી હોય ને જેઠ હોય ને કાકા મોટા બાપા હોય ને પછી એના વહુ હોય ને પછી પપ્પા હોય ને મમ્મી હોય ને દિયર હોય ને નણંદ હોય ને, એમાં સવારે ઉપર કે જ્યાં બી તમારા બેડરૂમમાં ઝઘડો થયો હોય એ પછી સીધા 2 જણા રાત્રે બેડરૂમમાં મળે. સવારથી સાંજ સુધી બંને જણને આર્ગ્યુમેન્ટ કરવાનો ચાન્સ જ ના મળે, કારણ કે ઘરમાં કોઈને કોઈ હોય જ. સાંજ સુધીમાં પેલો જે ઉભરો હોય ને ગુસ્સાનો એ બેસી ગયો હોય. તરત ને તરત આર્ગ્યુમેન્ટ ના થાય ને તો વાત બેસી જાય. તમે નોંધજો આ વાત. તમે એ જ ટાઈમે જવાબ ના આપ્યો હોય ને તો સાંજે તમને એમ થાય ક્યાં આમાં લડવું મૂકો. પણ જો એ જ ટાઈમે તમે સળગાવ્યું ને પેટ્રોલ છાંટ્યું એમાં, પછી તો શું બળે એનું નક્કી નહીં. એક પતિ પત્ની ઝઘડતા હતા, એટલે સવારે 10 વાગે ઝઘડો ચાલુ થયો. રાડા રાડ ને બૂમા બૂમ ને વાસણ ફેંકે ને પહેલાં તો પડોશીઓને મજા આવી કે આ સારું ચાલે છે, આજે એન્ટરટેનમેન્ટ. પછી ચાલ્યું તો રાતે 10 વાગ્યા. હવે બધાને એમ થયું કે આ શું આ નહીં દે. એટલે એક સરસ મેચ્યોર ભાઈ બાજુમાં રહેતા હતા, કાકા, એ ગયા કે આવું? તો કે હા આવો. કે ઝઘડો શેમાંથી થયો બેટા? એટલે પેલા બેને કહ્યું કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય કે શેમાંથી ઝઘડો થયો? પછી તો કેટલું આવી ગયું વચ્ચે. શરૂ ક્યાંથી થયું એ કોને યાદ છે? આપણે બધાનો આવો પ્રોબ્લેમ છે. મુદ્દો શું છે ઝઘડવાનો ખબર નથી. એક પતિ પત્ની બહાર નીકળ્યા સરસ તૈયાર થઈને, લગ્નમાં જવા, પાર્ટીમાં જવા. પત્નીએ સરસ મેકઅપ કરેલો, હેરસ્ટાઈલ કરાવેલી, તૈયાર થઈ. નીકળતા એણે પતિને પૂછ્યું હું કેવી લાગુ છું? પતિએ કીધું બહુ જ સરસ લાગે છે. હું જાડી થઈ ગઈ છું? હવે આ છે ને બહુ જ કોમન સવાલ છે, જેનો જવાબ ખરેખર એમ હોવો જોઈએ કે ના. એટલે પતિ કહે કે ના ના સરસ જ લાગે તું. એટલે પત્ની પાછી પૂછે કે સાચું કોને? હવે છે ને મારે બધી, હું નથી પૂછતી, અરીસો તમને કહે જ છે કે તમારી શું સ્થિતિ છે. હવે તમે આ સવાલ પૂછો ને એટલે તમે માણસને ધર્મ સંકટમાં મૂકો છો. એ ના કહે તો એ જુઠ્ઠું બોલે છે, એ હા કહે તો એનું આવી બનવાનું છે. સત્ય સાંભળવું હોય ને, મારે આ સ્ત્રીઓને બહુ જ કહેવું છે. બહુ બધી સ્ત્રીઓ એવો આગ્રહ રાખે કે મને સાચું કહો. સત્ય સાંભળવું હોય ને તો સત્ય પચાવવાની તાકાત કેળવવી પડે. આપણા કોઈમાં સત્ય પચાવવાની તાકાત નથી. દાખલા તરીકે રોજ 7, 7:30 આવી જતો પતિ 10, 10:30 આવે. કોઈ દિવસ 2 ફોન કર્યા હોય, ના ઉપાડ્યા હોય. એ આવે એટલે પૂછે કે કેમ મોડું થયું? હવે જો તમે એવી આશા રાખતા હો કે સાચું બોલે તો એ તમને કહે કે મારી સ્કૂલની એક બહેનપણી હતી, એ લગ્ન કરીને અમદાવાદ જતી રહેલી, આજે મને મળી એટલે હું એની સાથે બેસીને વાતો કરતો હતો. આ ભૂલ કરાય જ નહીં. સત્ય પચતું નથી એટલે સત્ય આપવાની ભૂલ નહીં કરવાની.
હા, કોઈક જ પત્ની એવી હોય કે જેમ કે કેમ એને ઘરે બોલાવો. બાકીના બધાને એવી જ લાગણી છે કે આજે પરણીને અમદાવાદ ગઈ છે, આજે મળી એટલે હવે અહીંથી પ્રેમ શરૂ થશે. મારે ખરેખર આ વાત પણ સ્ત્રીઓને પૂછવી છે કે આટલી બધી ઈર્ષા, આટલી બધી અસલામતી, આટલા બધા સવાલો જિંદગીમાં, જેની પણ સાથે વાત કરે એના પ્રેમમાં જ પડી જશે એવો ભય શું કામ રાખો છો? તમે જે ઇન્વેસ્ટ કર્યું છે, આટલા વર્ષ જે તમે તમારા પરિવારને આપ્યા છે, તમે તમારા પરિવારને સાચવ્યો છે, એના સંતાનોને ઉછેર્યા છે, એના માતા પિતાને ઉછેર્યા છે, તમને એવું લાગે છે કે બધા જ પુરુષો તદ્દન નગુણા હોય? કોઈ દિવસે આ નોંધશે જ નહીં કે તમે એમના માટે શું કર્યું છે? એવું ખરેખર તમને લાગે છે? એમને પણ સમજણ છે કે તમારું સન્માન જળવાવું જોઈએ, તમારી સાથે અમુક પરિસ્થિતિ ન થવી જોઈએ. તો આપણે એ પરિસ્થિતિને અવોઇડ કરવા માટે સરસ રીતે ન વર્તી શકીએ? આપણે દરેક વખતે શંકા કરીને સામેના માણસને એ શંકા પૂરી કરવાની તક આપવી, એને બદલે એટલું ના કહી શકાય કે સરસ, વેરી નાઇસ, મજા પડી, જમીને આવ્યા છો કે જમવાના છો? આટલું કરી જુઓ એક દિવસ અને જુઓ કે સામેના માણસનું રિએક્શન શું હોય છે. મુખ્ય મુદ્દો એ છે કે લગભગ આવા કોઈ પણ જવાબની સામે કાળો કકળાટ થાય ઘરમાં. અને એનું કારણ એ છે કે આ કાળો કકળાટ કરતાં કરતાં ધીરે 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 પુરુષ જુઠ્ઠું બોલતા શીખી જાય કે રહેવા દો ને ભાઈ, સાચું કહીશું તો ફસાઈશું. જો તમારે સત્ય સાંભળવું હોય તો સત્ય પચાવવાની પણ તાકાત હોવી જોઈએ. પતિ પત્ની વચ્ચે 7 પગલાં સાથે ચાલ્યા પછી મિત્રતા થઈ જવી જોઈએ, આવું સપ્તપદીના 7 વચન કહે છે. બધા વિધિસર પરણ્યા હોય તેમ છતાં સપ્તપદીના વચન કોઈને ખબર ના હોય અને કોઈ જાણતુંય ના હોય ને કોઈને મોઢે તો હોય જ નહીં. આપણે કોઈ દિવસ શું બોલીને વચન આપીને કયા વચન પર લગ્ન કરીએ છીએ એવું આપણે જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. બ્રાહ્મણ બોલે, આપણે રિપીટ કર્યું, ચલો લગ્ન પૂરા થયા, ઘેર જઈએ, જમી લો, બહુ તો. આનાથી વધારે કોઈ પણ પ્રકારે લગ્નને આપણે જોયા જ નથી. મને તો એવું લાગે છે કે જગતનો ઉત્તમ કોઈ સંબંધ હોય તો એ પતિ પત્નીનો સંબંધ છે. છોકરાઓ પોતાની દિશામાં જતા રહેશે, માતા પિતા નહીં હોય, 2 જ જણા હશે કે જે એકબીજાની વૃદ્ધાવસ્થામાં એકબીજાની સાથે રહેશે. પણ ઇન્વેસ્ટમેન્ટ જ નથી કર્યું એટલે કાપવાનો સમય આવે ત્યારે તો કકળાટ જ રહ્યો છે, કારણ કે એ જ વાવ્યો છે. હવે 2 જણને એકબીજા સાથે ફાવતું નથી. કેમ? કારણ કે ફવડાવવાનો પ્રયાસ જ નથી કર્યો. કોને શું ગમે છે, કોણ શું સાંભળીને જાણીને વાંચીને ખુશ રહે છે, આવો પ્રયત્ન આપણે કર્યો જ નથી. મને યાદ છે કે મારા દાદાજી રોજ સાંજે ચાલવા જાય, ચાલીને આવે 5:45 આજુબાજુ. મારા દાદી બરાબર 5:45 5 ચા મૂકે, અચૂક ઘડિયાળ જોઈને. અને એ આવે ત્યાં સુધીમાં બરાબર ચા થઈ ગઈ હોય. બંને જણા 1-1 કપ ચા લઈને હિંચકે બેસે અને 1 કલાક બંને જણા શાંતિથી હિંચકો ખાય. શું વાત કરે ગોડ નોઝ, ભાગ્યે જ એમની વચ્ચે વાત થતી મેં જોઈશ. પણ આ 1 કલાક એ એમનો પોતાનો કલાક. એ દરમિયાનમાં કોઈ ખુરશી ખેંચીને ત્યાં બેસે ને તો પણ તમને એવી ખબર પડે કે હવે ઉઠે તો સારું. અને કઈ ઉંમરે? મારા દાદાજી 70 વર્ષના અને મારા દાદી 63 વર્ષના. ત્યારે એવું કંઈ રોમેન્સ નહોતો કે એકલા પડવાનો શોખ હતો, પણ એકબીજાની સાથે એ સંવાદ હતો. જે ઘરમાં સંવાદ નથી થતો ને એ ઘરમાં વિવાદ થાય છે. વાત થતી રહેશે ને ત્યાં સુધી કોઈ દિવસ સમસ્યા થશે જ નહીં. આ આપણા સંતાનોને પણ શીખવવાનું છે કે જે પણ કહેવું હોય ખુલ્લા દિલે આવીને માતા પિતાને કહેવાય. બહુ તો શું થાય, ભૂલ થઈ, મા બાપ વળશે. આપણે આપણા સંતાનને પણ આ સત્ય નહીં પચાવવાના કારણે જૂઠું બોલતા શીખવીએ છીએ. આપણી દીકરીને આપણે કેટલી બધી રીતે દબાવીએ કે પછી એ બહાર નીકળી અને ઘરમાંથી પંજાબી પહેરીને નીકળે ને બહાર નીકળીને જીન્સ પહેરી લે. અને આવું કેટલા પરિવારોમાં થાય છે. એવું નથી કે હું કંઈ બહુ નવી વાત કરું છું. એને બદલે જો આપણે આપણી દીકરીને એવું શીખવીએ કે દીકરા તું પહેર, તને જે ગમે તે કપડાં, પણ એને કેરી કરતા શીખ. તે મિનિસ્કર્ટ પહેર્યો હોય તો કોઈની આંખ ના ફરવી જોઈએ તારા ઉપર, એવી મજબૂત થા. એને બદલે આપણે શું શીખવીએ? મિનિસ્કર્ટ પહેરવાનો જ નહીં. સાંજે 7 વાગે ઘરમાં કોઈ પાછળ આવે તો ફરીને જોવાનું નહીં.
હું મારી દીકરીને એવું શીખું કે પાછળ કોઈ આવતું હોય સાંજ પડે તારી તો સ્કૂટર કે જે ચલાવતી હોય ઊભું રાખીને કહેવાનું, ચલ મારા પપ્પાને મળવા આવું છે, લઈ જાઉં. ફરી એ માણસ આવવાની હિંમત નહીં કરે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી દીકરીઓને ભાગતા શીખવીએ છીએ, હિંમતથી પરિસ્થિતિનો સામનો કરતા નથી શીખવતા. કેટલી બધી છોકરીઓની છેડતી થાય, દુપટ્ટા જતા રહે, એને અમુક રીતે કોલેજમાં એ કરે તો કોઈ પણ મા બાપ કે રહેવા દેવે, પોલીસ સ્ટેશન નથી જવું, કોઈને નથી કહેવું, કોઈને કહેવાનું નહીં. કેમ? કૂતરું બચકું ભરી જાય તો માણસ અભડાઈ જાય છે, હા કે ના? તો આવું હડકાયું કૂતરું રસ્તા પર રઝળતું હોય માણસ જેવું બે પગનું, તો એ તમને અમુક રીતે છેડે તો એમાં તમારી દીકરીની ઇજ્જત ક્યાં ઓછી થઈ? આપણે એવું વિચારતા થયા છીએ કે આવી કોઈ છેડતી થાય ને તો આમ બહારના લોકો શું વિચારે છે એ પણ જો આપણે વિચારીશું તો લોકો શું વિચારશે, જે મેં શરૂઆતમાં કહ્યું. આપણી દીકરીને સ્ત્રી હોવાનું ગૌરવ આપો. હું આટલી મોડર્ન વાત કરું છું પણ હું હંમેશા સાડી પહેરું છું. કેમ? કારણ કે મને મારી પરંપરા માટે માન છે. મને મારી પરંપરાઓ તોડવામાં રસ નથી. મને આ દેશની તમામ બાબતોમાં માન છે. મને સ્ત્રી માટેનું જે સન્માન આ દેશે ભોગવ્યું છે, ગોઠવ્યું છે, એને માટે હું નતમસ્તક છું. મારે કંઈ પેન્ટ પહેરીને, જીન્સ પહેરીને, ટૂંકા કપડાં પહેરીને, વાળ કપાવીને એવું પ્રસ્થાપિત નથી કરવું કે હું મોડર્ન છું. મોડર્ન તો અહીંથી થવાય, વસ્ત્રોથી ન થવાય.